વાવથરા નવરચિત જિલ્લામાં બે નગરપાલિકાનો સમાવેશ થાય છે, જેમાં થરાદ નગરપાલિકા મુખ્ય પાલિકા ગણવામાં આવે છે, જેમાં 7 વોર્ડ પર કુલ 28 સીટ ઉપર ત્રિકોણીય જંગ જામ્યો. થરાદ નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસ પાર્ટીએ મજબૂતાઈ સાથે 4 ઉમેદવાર લઈ વિજયનો વિશ્વાસ સાથે મેદાને. ઉમેદવારો દ્વારા જનતાના પાણીના પ્રશ્ન, પાણી, સફાઈ, ગટર અને વોર્ડ 1ની જનતાના પાણીનો પ્રશ્ન, પ્રોપર્ટીકાનો નિકાલ આવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી. મારું નામ ગીતાબેન નાઈ, વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ. પહેલો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું વોર્ડ નંબર 1ની જનતાનો કે મને એમને આદેશ કર્યો કે બેન તમારે અહીંયા વોર્ડ નંબર 1માં લડવાનું છે. અમારે ઘણા વર્ષોથી ઘણા બધા મુશ્કેલીઓના સામના કરવા પડે છે અને મને પણ લાગ્યું કે ખરેખર હું સેવા કરું છું તો મને વોર્ડ નંબર 1માં મારે ઉમેદવારી ખરેખર કરવી જ જોઈએ અને કોંગ્રેસ પાર્ટીએ પણ મને ટિકિટ આપી છે. અને અહીંયાના લોકલ પ્રશ્નો જે મને આ પબ્લિક જણાવી રહી છે તો મેન ગટરનો પ્રોબ્લેમ છે. ગટર છે પણ નાની છે, તો એ જ અમારી કોંગ્રેસની બોડી બનશે તો એ ગટરનો પણ પ્રશ્ન અમે હલ કરીશું. પછી થરાદનું જે ચામુંડાનગરનું તલાવ છે એનું પાણી અહીંયા પાછળના ભાગના તલાવમાં પાણી નાખવામાં આવ્યું છે, એ પણ ગંદા પાણીનો અમે નિકાલ કરીશું. અને બીજો એમનો મેઇન પ્રશ્ન છે કે અમે જ્યારથી અહીંયા શરણાગતથી આવ્યા છે ત્યારથી આ લાઇટના ધોબલા નાખવામાં આવ્યા છે. બેન, અમારા ઘરો ઉપર ધોબલા છે અને અમુક જગ્યાએ તો ડીપી પણ નથી, તો એ બધા પ્રશ્નો અમે સોલ્વ કરીશું અને નવા ધોબલા માટે અમે માંગણી કરી અને આ લોકોના પ્રશ્નનો હલ કરાવીશું. અને બીજું કે અહીંના જે દીકરીઓ છે અમને બહાર ભણવા જવું પડે છે 9 થી 12 ધોરણ સુધી, તો અમે પ્રયત્ન કરીશું, કોશિશ કરીશું કે સરકારી સ્કૂલ અહીંયા બને એમ. જો અમારી કોંગ્રેસની સરકાર બનશે ને ચોક્કસ ધોરણે આ બધા મુદ્દાઓનું અમે નિરાકરણ લાવીશું. અનુપ્રસાદ ચેલાભાઈ જેપાલ છે અને હું એક કોંગ્રેસનો એક નાનો કાર્યકર છું અને મેં ટિકિટ મારા બેન શારદાબેન ગોહિલ, એ શારદાબેન ગોહિલ આજે કોંગ્રેસમાં લડે છે. અને અત્યારે ઘણી બધી આપણે સમાજ શ્રીનગરમાં સમસ્યા છે. સૌથી પહેલાં સળંગ જે 71થી આવીને હજુ સુધી મતલબ ઘણા બધા મળ્યા નથી અને એમને એવું લાગે કે અમારી લટકતી તલવાર છે, ગમે ત્યારે અમને એક આડી મૂકે. પણ સળંગ અને સળંગ જો હોય નહીં તો પ્રોપર્ટી કાર્ડ બનાવી આપું. બીજી વસ્તુ કે અત્યારે મતલબ નર્મદા કેનાલનું પાણી 70થી 80% લોકો પીએ છે અહીંયા, અને એટલો ગંદો પાણી હોય છે તે આગળથી મરેલા પ્રાણીઓ બરાબર એ બધા આવે છે અને માણસો બી અંદર મરે છે. તમને બધાને ખબર છે કેટલા રોગ થાય, તો એવા 70થી 80% શ્રીનગરના લોકો પાણી પીવે છે. એના માટે પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ કે જે 2000 લાસ્ટ બોડીમાં કોંગ્રેસે બનાવ્યું છે અહીંયા શ્રીનગર, પણ હજુ સુધી મંજૂર થયો નથી. અને અમારી જો બોડી બની કોંગ્રેસની તો સૌથી પહેલાં શ્રીનગર વિસ્તારમાં સ્વસ્થ પાણીનો પ્રયત્ન કરશું અને એ થઈ બી જશે. બીજી વસ્તુ કે આપણે જ્યાં સુધીમાં આજે પાણીની ગટરો જ્યારે વરસાદ આવે છે ઘરે, તો ઘણા એવા બી ઘર છે નીચાણવાળા જે ગટરોનો પાણી એને ઘરે આવે છે, એ કુંડીમાંથી ઘરે પાણી આવે છે. એની કારણ કે નાની પહેલી નાખી છે અંદર નાણાં. એના માટે આપણે જો અમારી સરકાર બની તો સૌથી પહેલાં ગટરોનો પાણીનો નિકાલ કરશો કે જે પાણી કઈ રીતે મતલબ મોટી આપણે નાણાં નાખીએ તો તે ડાયરેક્ટ જતી રહે બરાબર. અને ત્રીજો અમારો મુદ્દો મેન છે જે પાણીનો તળાવ. અહીંયા જે તળાવ છે આખા શ્રીનગર થરાદ વિસ્તારનું પાણી ગંદુ પાણી અહીંયા આવે છે અને આજુબાજુમાં રહેતા માણસો જેમ ખુશાલભાઈ ભાટી છે, પછી ઘણા બધા એવા માણસો છે જે નજીક રહે છે, એના ઘરે રોજ મચ્છરનો પ્રોબ્લેમ રહે છે. કારણ અમારા ગ્રુપમાં બધું ચાલતું આવે છે કે કઈ રીતે એનો નિકાલ લાવો. હજુ સુધી લાસ્ટ ટાઈમ 2017માં અમે વાત કરી હતી ત્યારે કીધું હતું કે અહીંથી પાણીનો નિકાલ કરવા માટે આગળ કરશું કંઈ, બાકી બધું થયું નથી. સરકાર બને નહીં બની એક વાર બરાબર. બીજી વસ્તુ કે એ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી અને પાણીનો નિકાલ આ તળાવને પૂરવા માટે અમારો પ્રયત્ન રહેશે. અને સૌથી બીજી વસ્તુ કે અત્યારે આપણે ઉનાળો આવ્યો છે, ઉનાળામાં સૌથી વધારે આપણે અમારા શ્રીનગર વિસ્તાર અત્યારે બહુ ઘણી થઈ ગયો છે, પણ બધાના ઘરે એસી છે, નહીં હોય તો 20%ના ઘરે તો હશે જ. પણ અહીંયા જે વીજળી છે એ રાતના એકદમ મતલબ એનો મતલબ પાવર ઓછો આવે છે, જે આપણે વોટ કહેવાય છે કે બરાબર. તો એના માટે શ્રીનગરની વિસ્તારની અંદર અત્યાર સુધી 10થી મિનિમમ અમારે 10 થી 15 ડીપીની જરૂર પડશે જ. કારણ કે અત્યારે અમે જોઈએ અમારા ઘરે એસી છે, બીજા બધાના ઘરે એસી છે, પણ જે રાતના અમે પંખો બી નથી ચાલતો એટલી બધી લાઇટનો આવે છે ઓછું. એના માટે મેં પ્રયત્ન કરશું
ઘણા બધા બીજા બી પ્રશ્નો છે આપણા શિવનગરમાં, જે કે ગટરનું છે, પછી બીજું આ તળાવનું હોય, સણંદનું છે, એ બધા માટે કોંગ્રેસ પાર્ટી ખડી રહેશે અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું અમારી જય હિન્દ. નંદકુમાર ગંગારામ પરમાર, કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. હું કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાવાનું કારણ કે અત્યારે મારા શિક્ષણનો પ્રશ્ન ખૂબ જ મોટો છે. શિક્ષણ માટે હું કાયમ માટે તત્પર રહ્યો, કારણ કે અમે 1971માં યુદ્ધ દરમિયાન આવેલા ત્યારે અમને પૂરતો શિક્ષણ ન મળ્યો હોવાથી એના માટે હું કાયમ માટે પ્રયત્નશીલ રહ્યો છું. બરાબર. તો અમારા ગામની અંદર ધોરણ 1 થી 8 શાળા ચાલે છે, પરંતુ 9 થી 12 માટે કોઈ વ્યવસ્થા નથી. તો એ 9 થી 12 માટે છોકરા છોકરીઓને બહાર જવું પડે છે, જે શિવનગરથી 3 થી 4 કિલોમીટર જેટલી દૂર થાય. તો એ દરમિયાન કોઈ માતા પિતા એના માટે કોઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ હોય કે શાળાઓનું ફી હોય તો એના માટે કોઈ વ્યવસ્થા કરી શકતા નથી. તો છોકરાઓને શાળા છોડી દેવી પડે છે. બરાબર. તો એના માટે હું કાયમ પ્રયત્ન રહીશ. પછી અમે કોંગ્રેસ પાર્ટીની અંદર ચૂંટણી લડવા માટે પૂરી મજબૂતાઈથી અમે ઉતર્યા છીએ. તો અમે 4 સભ્યો પૂરી મજબૂતાઈથી ચૂંટણી લડીશું, જીતીશું અને અમારી કોંગ્રેસની બોડી પણ બનાવીશું.